હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. જો હું તમને બ્લાઉઝ બતાડવાની હતી. મારું બ્લાઉઝ ફાઇનલી આજે સિવાઈ ગયું છે. જો આ છે બ્લાઉઝ. આ બ્લાઉઝ છે અમારા હંસા માસીનું, સિવાઈ ગયું છે. જો આ રીતનું કાંક હતું અને આ રીતનું સીવું છે, ટક્સવાળું. એ સિવાય ગયું છે ફાઇનલી. મારે કામકાજ પૂરું થઈ ગયું છે બ્લાઉઝનું, અને હજી આ બધું ડ્રેસ ને એવું બધું ફિટ કરવાનું બાકી છે. આજનું વાતાવરણ તમને બતાડું બહાર. જો આજનું વાતાવરણ જો વાદળા થઈ ગયા છે અને પવન પણ છે આજ થોડો થોડો, અને મારે કપડાં પણ પડી ગયા છે. જો હમણાં નીચે ઉતરતી હતી ને તો મને છે ને અહીંયા વાગી ગયું. જો લોહી તો નથી નીકળ્યું, પણ આમનામ છે ને મને વાગી ગયું. અહીંયા છે ને બેલું મૂક્યું છે ને, એ બેલું વાગી ગયું મને. અહીંયા ઉતરતી હતી ને તો મને થયું કે કપડાં બધે ઉડી ગયા ને તો લઈ લો. કપડાં લેતા લેતા છે ને મને બે અહીંયા બધે કપડાં પીડ્યા છે. રુદ્રના બધે કપડાં ઉડી ગયા છે. તો લેતી હતી ને તો નીચે ઉતરીને પગથિયું તો વાગી ગયું કેટલું. જો અહીંયા પણ પડ્યા છે. થોડાક ઉડી જશે, પવન છે કે નહીં એટલે. આજ તો સવારમાં જ કપડાં ધોવાઈ ગયા હતા મશીનમાં. હાલો, જો અહીંયા વાગી ગયું છે. જો કેટલું લાલ થઈ ગયું. અહીંયા મને બેલું વાગી ગયું પગમાં. ત્યાં છે ને કાલે દાદા આવ્યા ને તો દાદા ઉતરી નતા એકતા, તો મારા સાસુમાં અહીંયા બેલું મૂક્યું આડું, કે દાદા બહુ નીચે ન ઉતરી શકે ને એટલે હાટું બેલું મૂકી દીધું. કે દાદા તો હોયા ગયા ને મને વાગી ગયું એવું છું આજ. હાલો, આ કપડાં છે ને, આ કપડાં બધા લેવાના છે આપણે. સુકાઈ ગયેલા, કારણ કે વરસાદ જેવું થઈ ગયું છે. મમ્મીએ બધામાં સિફ્ટી મારીશ, પવન છે કે નહીં એટલે. પવનના નકર પવનના ઉડી જાય કપડાં બહુ. સુકાઈ જશે. હાલો, કપડાં લઈ લઈ. પણ આ સિફ્ટી કાઢતા છે ને બહુ વાર લાગે છે આમ. એટલે પવન હતો ને એટલે સિફ્ટી લગાડી જ પડી, નકર લગાડી નહીં. મને અંગૂઠામાં વાગી ગયો ને બહુ દુખે છે. ખબર નથી, હું વિડીયોમાં હતી ને નીચે ઉતરવા ગઈ ને તો મને વાગી. જો બહુ ઝાઝું વાગી જશે. ખબર ન રહી, હું જલ્દી ઉતરીને તો જો રૂમાલ નીચે પડી જાય. શું કરવું? હાલો, હવે પછી કરશું આપણે. હવે આપણે બીજું કાંક બનાવશું, કારણ કે અત્યારે 12 વાગી જશે બપોરના. રસોડામાં જઈ હું છે શાકભાજી છે આપણે બનાવશું. જો અમારે છે ને એટલા બધા પોપૈયા પાકી જશે. ચા આને તો રુદ્ર આવે ને એટલે ખાઈ જવાનું છે. એક જાય મોટું સીતાફળ છે. અને કાલ વિપુલ છે ને જીરાપુરી લાવ્યા. મેં કીધું તમે કેમ લાવ્યા જીરાપુરી? હું કરી એ કે તું કેદી બનાય, તાર મહેનત થાય એટલે હાટું હું જીરાપુરી લેતો આવ્યો. જીરાપુરી લાવ્યા. અને દાદા છે ને ખલેલા લાવ્યા હતા. શું ના પણ છે બહુ મીઠા, આમ ખાઈને તો મીઠા છે. દાદા ખલેલા લાવ્યા હતા. દાદાને કાલે આવતા હતા ને તો દાદા છે ને પડી ગયા. જો આવું બધું છે ફ્રીજમાં. કાંક એનું શાક બનાવવું. આ કેપ્સિકમ જો અમારે છે ને આવું થઈ ગયું, કારણ કે પનીરની વાટે કાંઈ કેપ્સિકમનું કાંઈ બનાવવાનું કાંઈ આવ્યું નહીં. અને પનીર હોય તો આપણે બનાવીએ પનીરનું શાક. હવે મારે છે ને છાશ ફેરવવાની છે આગળ. દહીંને બહાર મૂકી દઉં એટલે છે ને છાશ ફેરવે. જેમ કે ઠંડુ હોય ને તો બહુ ફરે નહીં, માખણ ન થાય. એમાં છે ને મલાઈ વાળું છે બધું, એટલે હમણાં છાશ ફેરવે. દૂધ ગરમ કરવાનું બાકી હતું અને કરી નાખ્યું. રુદ્રને કપડાં પહેરાવી દીધા છે ને આ કપડાં બહુ ગમે છે.
પહેરીને કેવું લાગે છે તને? મસ્ત લાગે છે ને પહેરી. એને જઈ કપડાં બહુ ગમે. સાયકલ કરતો કરતો કે મારે કપડાં બદલવા, તે કપડાં બદલી દીધા છે. આ બાળ મંદિરના પહેર્યા હતા એણે, ચડ્ડો ને ટી શર્ટ. હાલો જો હું જાઉં છું હવે પગને દેખાડવા, કારણ કે સવારે વાગી ગયું હતું બેલું, તો હવે અત્યારે જાઉં છું. આ એક માળી કરે છે, હા જોવે છે ને પગ ને એવું, તો હું દેખાડવા જાઉં છું. મારો પગ હોજી ગયો છે. હાલો ત્યાં જઈને બતાવું હમણાં. તો આ રસ્તે હું જાઉં છું, ધીમે 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 હાલી જઈશ. હાલો હું બતાવીને ઘેર વી આવીશું પગનું. જો આ હોજી ગયો છે. આ પોપૈયું ખાવા બેસી ગયા છે. જો પાર્થ ઉતરે છે. જા રુદ્રને બોલાય સામે છે હો. હું હમણાં ગઈ હતી ને ત્યાં, એ બોલાઈ આવે ને ત્યાં હું પોપૈયું સુધારી નાખું. જા પોપૈયું જઈ બોલાવા જાય છે પાર્થ. જો સાયકલ લઈને નથી જાવું ભાઈ, આમને જા ને. સાયકલ લઈને જાય જો. જોઈ જા કેમ જાય જો. એ જો પપૈયું સુધાર્યું પણ એમાં બીજ ન નીકળ્યું. જો મમ્મી આમાં બી તો નથી, ફૂગી થોડીક આવી ગઈ છે. આવું કાક છે. મમ્મી પગથિયેથી ઉતરતા હતા ને, હે તેને બેલું વાગી ગયું. જો તે હુતા છે. પગ દુખે છે, થોડોક થોડોક પગ દુખે છે. આજ પાર્થ રસોઈ બનાવી નાખશે. એ મમ્મી હું થોડો બનાવું, તો કોણ બનાવશે? તમે. નહીં હું નહીં બનાવું. આજ મને પગ દુખે છે બહુ. આજે હું બનાવી નાખ્યું બસ. તું ને તાર પપ્પાને બનાવજો. ઓ જો રુદ્રની અહીં બધા બહાર છે, હું પણ બહાર આવી ગઈ છું. અહીંયા છે ને ઘરો અમારે છે. ક્યાં છે ડ્રોન કેમેરો? છોકરાઓ ભાળે છે, હું નથી ભાળતી. ડ્રોન કેમેરો તમને દેખાય છે? જો દેખાય, લાલ લાલ લાઈટ થાય. જો જોવે છે. જો અમારા રુદ્રને જાણે અત્યારે નિશાળ ન જવું હોય. જો રેવા દે ઈ. જો આ બે આવી ગયા છે. જો અને અમારે કઈ ધંધો ન હોય, કારણ કે લેસન કરી નાખે એટલે અત્યારે રમવાનું હોય. જો આ હાથ કરે, ડ્રોન કેમેરાનો હાથ. એ આવે અહીંયા ડ્રોન કેમેરો એને તો હાથ પાડે છે. એ બધાય નહીં. જો એની સાયકલ છે અને આ પાર્થની સાયકલ છે. રુદ્રની હજી એક સાયકલ પડી છે. જોઈ એને એવું પૂછી કરવી બહુ ગમે સાયકલ. જોઈએ એ હલવાઈ ગયું. જાય અમે મમ્મી કાંક કરે છે, પાણી પીશ. પાર્થ ના શું કરશો? બાથરૂમમાં એમાં નથી ભણી. જો એ કાંક એવું પાણી ઢોળા કરે એવો છે. હું અહીંયા બહાર બેસી ગઈ છું ખાટલે. હાલો વિડીયો બહુ લોંગ થઈ જશે. અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને ગમે તો શેર પણ કરજો.